સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઇસ્કોન મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 16 જુલાઈના રોજ સુરત રેલવે સ્ટેશનથી ભવ્ય રથયાત્રા નીકળશે અને આ વર્ષે ખાસ મુંબઈથી હાઇડ્રોલિક સિસ્ટમ અને પાવર ગ્રીડ બ્રેક સિસ્ટમથી સજ્જ આધુનિક રથ તૈયાર કરવામાં આવ્યો છે। તે ઉપરાંત ભગવાન માટે વૃંદાવનથી અંદાજે 3 લાખ રૂપિયાના રિયલ જરીના ભવ્ય વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે આ વર્ષની રથયાત્રાનું વિશેષ આકર્ષણ બનશે। આ મંદિર સુરત જહાંગીરપુરામાં ઇસ્કોન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ મંદિર છે। અહીં રથયાત્રા 30 થી વધારે વર્ષોથી કાઢવામાં આવી છે। બસ ખાસ એ છે કે લોર્ડ ઓફ ધ યુનિવર્સ જગન્નાથ ભગવાન જગન્નાથ કૃષ્ણ બધાને દર્શન કરવા માટે પૂરા ઉત્સાહથી આવશે અને બહુ લોકો આવે છે। દર વર્ષે વધતા જાય છે। એક પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી। આ ભગવાનની કૃપા છે। મને યાદ છે જ્યારે શરૂઆતમાં આજથી 27-28 વર્ષ પહેલાં હું જોડાયો હતો ઇસ્કોનમાં, ત્યારે 100-200 જણ હતા, 200 થી 300 જણ હતા। તો ત્યારે અને અત્યારે તમે જુઓ લાખો લોકો આવી રહ્યા છે। ભગવાન જગન્નાથ ભગવાન લોકોને કૃપા આપવા માટે બહાર આવે છે। જે લોકો મંદિરમાં નથી આવી શકતા એની કૃપા આપવા માટે ભગવાન બહાર આવે છે। એક બહુ લીલા છે, ભગવાનની અંત્યંગ લીલા છે કે ભગવાન ભક્ત વત્સલ છે એટલે બહાર આવે છે। ભગવાન એક લીલા છે એટલે એ લીલા ભગવાન સ્નાન યાત્રા કરવા માટે અંતરંગ લીલા એ છે કે ભગવાનને રંગ કરવાનો હોય છે, પ્રાકૃતિક રંગ, આવો નહીં એશિયન પેઇન્ટનો નહીં પણ પ્રાકૃતિક રંગ, એટલે બીમાર પડે છે તો એના માટે ભગવાનને 15 દિવસ માટે ઔષધિ અર્પણ કરવામાં આવે છે। ઔષધિ રૂપી ભોગ, સાદું ભોજન। ભગવાનનું સુદર્શન ચક્ર હોય છે, એની બેન સુભદ્રા હોય છે અને મોટા ભાઈ બલરામ હોય છે સાથે। અને વિશેષ કરીને ભગવાન જે લોકો નથી આવતા એના માટે બહાર આવે છે। અને આ છે શીલ પ્રભુપાદ, જેને આખા વિશ્વની અંદર કૃષ્ણ ભાવનાનો પ્રચાર, જગન્નાથ આજે પણ જગન્નાથ મંદિરમાં વિદેશીઓને એન્ટ્રી નથી, પણ ભગવાનને બહાર લઈ જવામાં શીલ પ્રભુપાદજીએ બહુ મોટું યોગદાન આપ્યું છે કે વિદેશમાં આજે જગન્નાથની રથયાત્રા નીકળે છે। એના हूँ आज पवित्र स्नान पूर्णमी देव पूर्णमी है। आज के दिन में जगन्नाथ बलदेव सुभद्रा आविर्भाव हुए थे। ये जो आप दर्शन करते हैं जगन्नाथ बलदेव सुभद्रा का, ये भगवान का महाभाव स्वरूप है। भगवान का ये महाभाव स्वरूप है। तो आज के दिन में जगन्नाथ बलदेव सुभद्रा यही रूप में दर्शन दिए थे, इसलिए जगतवासियों को जगन्नाथ बलदेव सुभद्रा यही रूप में दर्शन देते हैं। तो ये साल रथ यात्रा आगामी 16 जुलाई गुरुवार को शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से शुरू होगा। वहां से रिंग रोड, गुजरात गैस सर्कल से होके रांदेर रोड, जहांगीरपुरा इस्कॉन मंदिर में रात को 9 बजे समाप्त होगा। ये साल जो आप ड्रेस देख रहे हैं, ये ड्रेस 3 लाख का है। ये वृंदावन से बन के आई है। ये 15 कारीगर 1.5 महीना तक इस काम को चलाए और इसके लिए हम लोगों ने प्योर सिल्क के ऊपर ये जरी का काम हुआ है। तो इसलिए सूरत वासियों को निवेदन है, आप 16 जुलाई गुरुवार कहीं भी होंगे, शाम को 3 बजे से रात को 9 बजे के अंदर आप जगन्नाथ बलदेव सुभद्रा का दर्शन कीजिए। ये साल जो रथ है ये एकदम मॉडर्न रथ है। ये पावर ब्रेक है, पावर स्टीयरिंग है और इसमें ऊंचा नीचा करने की जो मशीन है वो भी सब लगा। आगामी 16 जुलाईना रोज रथयात्रानो पर्व આવી રહ્યો છે ત્યારે સુરતમાં રથયાત્રાનો પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવતો હોય છે। તો સુરતમાં પણ જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ખૂબ જ જે જોરશોરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે। તો ખાસ જે પ્રકારે વૃંદાવનથી જે લાખો રૂપિયાના જે છે તે વસ્ત્રો બનાવવામાં આવ્યા છે। ખાસ જે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી માટે જે ખાસ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે, જે વૃંદાવનથી 15 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જે પ્રમાણે જે છે કે જે રથ પણ જે છે તે ખાસ મુંબઈથી આ વર્ષે મંગાવવામાં આવેલો છે। 25 વર્ષ બાદ ઇસ્કોન મંદિર દ્વારા નવો રથ મુંબઈથી મંગાવવામાં આવેલો છે, જે હાઇડ્રોલિક રથ છે, તેમજ જે પાવર બ્રેક સહિતની તમામ જે પ્રકારે જે ટ્રાફિક છે તેમજ જે બ્રેકને લઈને તમામ રીતે જે કંટ્રોલ કરી શકે તે બાબતે
રથ તૈયાર કરવામાં આવેલો છે અને જે રથને લઈને પણ રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે. રથયાત્રાના 15 દિવસ અગાઉ જે પરંપરા મુજબ ભગવાનને સ્નાન કરાવવામાં આવતું હોય છે. ભગવાન જે તેમની લીલા મુજબ 15 દિવસ માટે જે બીમાર થતા હોય છે તે પ્રમાણે જે 15 દિવસ જે તેમના દર્શન નથી થતા, જેના કારણે 15 દિવસ અગાઉ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. વિવિધ ઔષધિઓ દ્વારા તેમને સ્નાન કરાવવામાં આવતું હોય છે, જેની આજે આ સ્નાન યાત્રા ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવી હતી અને જે રથયાત્રાને લઈને પણ ખાસ અહીં જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ.